મારું નામ કેસરી પીરાદા, લિંબાયત તાઝિયા કમિટી જનરલ સેક્રેટરી। આજ રોજ અહીંયા 26 તારીખે મોહરમના જુલુસના વિસર્જનના પ્રસંગ નિમિત્તે મદીના મસ્જિદ પાસે કોમી એકતા અને ભાઈચારાના એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ, કાશિફભાઈ ઉસ્માની, વિક્રમભાઈ પાટીલ, સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર શ્રી તેમજ ડેપ્યુટી મેયર અને બીજા બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા ભેગા મળી તાઝિયાનું સ્વાગત કરી કોમી એકતાના માહોલમાં આ પ્રોગ્રામ સંપન્ન થઈ રહ્યો છે। 57 તાઝિયાની પરમિટ હતી, એમાંથી બધા જ તાઝિયાઓ અહીંયા પસાર થઈ ગયા છે અને 6 વાગે લિંબાયતની હાથ છોડી સલાબતપુરામાં પ્રવેશ કરશે અને હોળી બંગડે વિસર્જન થશે। ગઈકાલે રાતની જ વાત કરું છું। ગઈકાલે પણ હિન્દુ મુસ્લિમ બધા સાથે ભેગા થયા હતા। બાપુ અમારી સાથે હતા, તાઝિયા કમિટીના પેલા કેસર અલીભાઈ, ચીનુભાઈ, ભટ્ટીભાઈ અને તમામ આગેવાનો અને અમારા પણ હિન્દુ આગેવાનો બધા ભેગા થયા હતા। તાજીઓનું સારી રીતે સ્વાગત પણ કર્યું હતું અને તેઓ પણ અમારું સ્વાગત કર્યું હતું। હમણાં બાપુએ તો બહુ સરસ વાત કરી છે કે આખા દેશની અંદર અગર કોઈ મિસાઇલ જો બતાવવા જઈએ તો આપણે લિંબાયત છે। એક ભાઈચારા સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ ભેગા રહીને અને એક સારી દરેક તહેવાર સાથે ઉજવીએ છીએ। ગણપતિની વાત કરું છું ત્યારે સંગમ બેન્ડ પાસે દરેક મુસ્લિમ આગેવાનો ત્યાં ઉભા રહે છે અને સૌથી પહેલા જે ગણપતિ દાદા આવતા હોય એનું એ સ્વાગત કરે છે, એના આગેવાનોનું સ્વાગત કરે છે અને અમે બધા જે હિન્દુ આગેવાનોનું આ લોકો સ્વાગત કરતા છે। એટલે બંને જણા મળીને એકબીજાને મળીને કોઈ પણ તહેવાર હોય, દાખલા તરીકે આજે જે આપણે ઇમામ હુસૈનની શહાદતની રાત હોય ગઈકાલે, કે આજે મોહરમ હોય, બધા કે ગણપતિ હોય, બધા અમે રંગે ચંગે ઉજવીએ છીએ, એમાં કોઈ બેમત નથી। मेरा नाम हाजी रेहान अहमद खान असफी, फाउंडर एंड चेयरमैन सहारा साधन वेलफेयर ट्रस्ट सूरत। आज योम आशूरा का दिन है, जिसमें हम तमाम उम्मत मुस्लिमीन इमाम अली मकाम की आल, इमाम हसन, इमाम हुसैन और तमाम 72 नफ्स कुछ जो मैदान करबला में जामे शहादत नौश फरमाई इस्लाम की बगा के लिए और हक और ईमान के लिए कि हम हक के सामने बातिल की परिस्थिति नहीं करेंगे। लिंबायत हमारा हिंदुस्तान का मिनी भारत कहलाता है। यहाँ पर प्रांत के लोग काफी तादाद में रहते हैं और हम लोग इमाम अली मकाम से सच्चे दिल से मोहब्बत करते हैं। उनके नाम पर लंगर, ताजियादारी और न्याज का एहतमाम करते हैं। इसमें हमारे पीर मुर्शिद सैयद बापू अब्दुल रहमान साहब और हमारे तंत्र के डिप्टी मेयर साहब तशरीफ लाए और इलाका कारपोरेटर तशरीफ लाए, एसीपी साहब और हमारे लिंबायत के पीआई दामोर साहब, चावड़ा साहब तशरीफ लाए और इलाके के सभी एसएमसी से लेकर तंत्र तक की बहुत ही मेहनत के साथ हमें ये मुहर्रमुल हराम का आशूरे के दिन साफ सफाई और साथ बंदोबस्त में बड़ी ही संयम के साथ हमारा साथ दिया। हम तहे दिल से भारत के उन तमाम हिंदुस्तान वासियों को तहे दिल से मुबारकबाद करते हैं और अल्लाह से दुआ करते हैं कि इमाम अली मकाम की मोहब्बत हमें हमेशा कायम दायम रहे। अस्सलाम वालेकुम, जय हिंद, जय भारत। ભાઈચારા માટે લિંબાયત જે છે, હું એમ માનું છું કે આખા ગુજરાતની અંદર કદાચ કોઈ આવી મિસાલ કે આવો નમૂના આપને નહીં મળે કે છેલ્લા 15-17 વર્ષથી લિંબાયતની અંદર જે ભાઈચારો છે। આજે મારી ડાબી બાજુ ઉભા છે આપણા કોર્પોરેટર શ્રી સંજયભાઈ પાટીલ સાહેબ, ત્યાં ઉભા છે આપણા માજી ગટર સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ પાટીલ સાહેબ, મારી બિલકુલ સાથે ઉભા છે આપણી સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ। એટલે એ અહીંયા દેખાય જ છે કે ભાઈ કેટલા ભાઈચારા સાથે મોહરમનો તહેવાર હોય, ઈદે મિલાદનો તહેવાર હોય, ગણેશ વિસર્જનનો તહેવાર હોય, એ ભાઈચારાની સાથે જ અહીંયા ઉજવવામાં આવે છે। અને ફરી હું મારા શબ્દોનું પુનરાવર્તન કરું છું કે આખા ગુજરાતની અંદર આ ભાઈચારાની મિસાલ આપને બીજી કોઈ જગ્યાએ ભાગ્યે જોવા મળે। આ સ્વેચ્છાએ લોકોના દિલ મળ્યા છે। આજનો પાવન અને પવિત્ર દિવસ મોહરમ નિમિત્તે તમામ મુસ્લિમ સમાજના બાંધવને કેબિનેટ મિનિસ્ટર CR પાટીલ સાહેબ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને સુરત મહાનગર તમામ પદાધિકારીને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજનો પાવન અને પવિત્ર દિવસ, એ દિવસ જોઈને જ્યારે આ તહેવારમાં અમે અહીંયા પહોંચ્યા, એક ભવ્ય દિવ્ય સન્માન તમામ બાંધવોથી અમારો થયું છે અને ઉત્સાહપૂર્વક આજની ઉજવણી કરવામાં આવી રહી છે।
તેથી આજના પ્રસંગે એ જ વાત કરીશ, ખૂબ શાંતિથી આ ઉત્સવ પૂરો થાય, ભાઈચારા સાથેનો આ ઉત્સવ અહીંયા દેખાઈ રહ્યો છે. તેથી તમામ બાંધવોને હું ખૂબ ખૂબ આજના પ્રસંગે શુભેચ્છા આપું છું.